માતાજી, મારા પાટણ વાતા મિત્રો, આપણા પાટણની અંદર કોઈ પણ ઇમરજન્સી જરૂર પડે જમવાની અને ઇમરજન્સી આવી ગયા હોય તાત્કાલિક કદાચ જમવાની સગવડ ના થતી હોય તો રાત્રે ગમે ટાઈમે તમે આ ભાઈનો સંપર્ક કરજો. ત્યારે તમને દરેક જમવાની વ્યવસ્થા મળી જશે, પાણીની પણ વ્યવસ્થા મળી જશે. તમે જોઈ રહ્યા છો કે પાણીની બોટલો ને જમવાનું પણ જુઓ બાઇક સાથે બાંધેલું જ છે દરેક વસ્તુ. અને કોઈ પશુપાલનની કોઈ એવી હોય તકલીફ તો આ ભાઈને કોન્ટેક્ટ કરી દેજો, તમને તાત્કાલિક સારવાર મળી જશે. કોઈ બી પશુને, કૂતરો, જાનવર, કોઈ બી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે રાતના 12, 12:30 વાગ્યા છે, 11:15 નો પાણી જુઓ કે ટાઢનું પાણી ભરે છે ભાઈ. આખી રાત કામ કરે છે, આખી રાત ફરે છે, એમને થોડો સપોર્ટ કરજો તમે. ને પાણી આ જે ગરીબ લોકો હોય એમના માટેનું બોટલ છે, કારણ કે પાણીની વ્યવસ્થા ના હોય એટલા માટે. તમે જોઈ રહ્યા છો ભાઈ. જો આ ભાઈ આ રોજ ભાઈ રાતે આવે છે આ બાજુ. તમારે 2 શબ્દ કેવા હતો કહો. મારું નામ સનાતની આનંદ પ્રજાપતિ, છેલ્લા 3 વર્ષથી સેવા કરું છું અને આખી રાતની સેવા છેલ્લા 1 વર્ષથી કરું છું. શરૂઆતમાં મેં જ્યારે જોયું રાતના 1:30-2 વાગે ગાય નહેરમાં કચરો ખાતી હતી તો એ જોઈને મને રહેવાયું નહીં, એટલે ઊંચે ગયો, એના મોઢામાંથી કોથળી અને બધો કચરો બહાર કાઢ્યો. જેટલું ખેંચીને કાઢી શકતો એ બધું ખેંચીને કાઢ્યું. પછી એમ થયું કે આ ગાયો માટે સેવા કરવી જોઈએ. ત્યારથી સેવા મેં ચાલુ કરી. ગાય માટે, ગધેડા માટે, કૂતરા માટે એ બધી સેવા ચાલુ હતી નિરંતર. એ સેવા કરતાં કરતાં એમ થયું કે ફૂટપાથ ઉપર ઘણા બધા ભૂખ્યા ઊંઘે છે. ઘણા લોકોને ખાવાની જરૂર છે, ઘણા લોકોને ઓઢવાની જરૂર છે, ઘણા લોકોને કપડાની જરૂર છે. તો એ બધી સુવિધા પછી ધીમે ધીમે આપણે ચાલુ કરી. હાલની સેવામાં જે ગાય, ગધેડા, કૂતરાનું બધું પતી જાય પછી માણસોની સેવા ચાલુ થાય છે. રાતના 11થી સવારના 5 વાગ્યા સુધી ચાલુ હોય છે. 5-6 વાગ્યા સુધી નિરંતર ચાલુ હોય છે સેવા. આ સેવા હું બસ સ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, પાટણના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ભૂખ્યું હોય ત્યાં હું જઉં છું. અને બીજું કે જ્યાં જ્યાં હોસ્પિટલો છે, જ્યાં જ્યાં ગામડેથી અચાનક ઇમરજન્સીમાં પેશન્ટ આવે છે તો રાતના જે પેશન્ટ નીકળે છે ઘરેથી એ ભૂખ્યા નીકળે છે, તો એમના માટે પણ હું ભોજનની વ્યવસ્થા કરું છું અને નિરંતર એમને કંઈ પણ સેવાની જરૂર હોય તો એમાં હું સહભાગી બનું છું. હાલ સરકારી હોસ્પિટલ, જનતા હોસ્પિટલમાં તો રેગ્યુલર જઉં છું. બીજી હોસ્પિટલમાં પણ જ્યાં જ્યાં જરૂર હોય ભૂખ્યાને ત્યાં હું જમાડવા માટે રેગ્યુલર જઉં છું. કંઈ બી હોય તો સેવાકીય પ્રવૃત્તિમાં કંઈ મારી જરૂર હોય તો મને જણાવજો અને સાથ સહકાર આપવા ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, રાધે રાધે, હર મહાદેવ. તો મિત્રો તમારે કોઈ પણ ટાઈમે જરૂર પડે તો ભાઈનો કોન્ટેક કરજો. તમારો મોબાઈલ નંબર બોલશો. મોબાઈલ નંબર 9992082330, 9998203330. હા તો મિત્રો તમે ગમે ત્યારે રાત્રે ભૂખ્યા આવ્યા હોય, કદાચ જમવાની સગવડ ના થઈ હોય, હોટલો કોઈ પણ બંધ થઈ ગઈ હોય તો આ ભાઈનો કોન્ટેક કરજો તો તમને જમવાની વ્યવસ્થા આપી દે છે. તો જય માતાજી.